નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ડેલી ક્રાઇમ ન્યૂઝ। મોથાળા ગામના વોર્ડ નંબર 1 ના રસ્તાઓની હાલત અતિ ખરાબ થઈ છે। લોકોને ગટર જેવા પાણીમાં હાલવું પડે છે। આ પાણીમાંથી હાલવું એ મોટી મોટી બીમારીઓનું સામનું કરવું પડશે એવું દેખાઈ રહ્યું છે। માટે અબડાસા મામલતદાર સાહેબને તાલુકા વિકાસ અધિકારી સાહેબને વિનંતી છે કે મોથાળા ગામના વોર્ડ નંબર 1 ના રસ્તા ઉપર માટી નાખીને લોકો માટે આવવા જવા માટે આસાની થાય ને ગટરના પાણીમાંથી આવવા જવામાંથી રાહત મળે એવી વોર્ડ નંબર 1 ના લોકોની માંગ છે। રિપોર્ટ બાય સૈયદ કાસમ શાહ, ડેલી ક્રાઇમ ન્યૂઝ। નમસ્કાર, હું સૈયદ યુસુફ શાહ મોથાળા। આજે મોથાળા ગામમાં વોર્ડ નંબર 1 ની અંદર તમે જોઈ શકો છો જે પરિસ્થિતિ વરસાદના કારણે ગારાની અને કીચડની પરિસ્થિતિ થઈ છે, જ્યાંથી મુસ્લિમ વિસ્તાર અને દરબાર વિસ્તારના જે લોકો આવે છે એને હાલવામાં બહુ તકલીફ છે અને હાલી પણ નથી શકતા। અને મચ્છર તમે જોઈ શકો છો તો મચ્છરોની પરિસ્થિતિ એવી છે કે આમાં ગંભીર બીમારી લાગુ પડે એવી પરિસ્થિતિ છે। વારંવાર રજૂઆત હોતા અને વારંવાર દર વર્ષે આ જ પરિસ્થિતિ આ વથાણ ચોકની અને નાના બરવાસની અને દરબારવાસની રહે છે અને લોકો બીમારીમાં ધકલાય છે। આ કીચડની કારણે વારંવાર રજૂઆત, કોઈ પણ પહેલા નંબર વોર્ડના સભ્યના કોઈ પણ કામગીરી નથી। 3 વર્ષ થઈ ગયા, સભ્યની કોઈ કામગીરી નથી, કોઈ રજૂઆત નથી અને ખાલી ઘરે બેઠા છે અને ખાલી મિટિંગની અંદર જઈ અને સહીઓ ઠલ્લી કરી અને પાછા હાલી આવે। અમે સરકારને, તાલુકા વિકાસ અધિકારીને, મામલેદારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ વોર્ડ નંબર 1ની અંદર જે પરિસ્થિતિ આ વિડીયોની માધ્યમથી તમે જોઈ રહ્યા છો કે લોકોને આ ગટરમાંથી હાલવું પડે છે, આ પરિસ્થિતિ છે, તો તાત્કાલિક ધોરણે આ રસ્તો નાખી અને લોકો માટે આ રસ્તો ચાલુ કરવામાં આવે એવી અમારી ગ્રામજનો દ્વારા અમારી વિનંતી છે।